વલસાડ જિલ્લાના ચિચાઈ ગામની ઘટના. ચિચાઈ ગામના સરપંચની દાદાગીરી સામે આવી છે. સરકારી અનાજ વેચતા સરપંચ પતિ દ્વારા અનાજ લેવા આવેલા ગ્રાહકને માર મરાયો છે. ગ્રાહક દ્વારા પોતાના રાશન કાર્ડમાં કેટલું અનાજ આવે છે એ અનાજની કૂપન માંગવામાં આવતા ગ્રાહકને માર મરાયો છે. ગ્રાહકને ઈજા પહોંચતા ગ્રાહક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગ્રાહકને માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભાઈ મારે માર મારવામાં આવેલો છે સરપંચ પતિ દ્વારા. અને રાશનની કૂપન કરવા ગયા, એક કૂપન કાઢી, પછી બીજી કૂપન મને જે હતું કૂપન લઈ આવે, પૈસા લઈ આવે. હું પૈસા લેવા માટે જતો હતો. મારે તો ખાલી રાશનની કૂપન પહેલી નીકળી તો બીજી કેમ નહીં નીકળી? ત્યારે પૈસા લેવામાં નીકળી ગયો. જોઈએ તો આ દૂધ ડેરીના કેમેરા ચેક કરો, ગમે તે ચેક કરો. અને મારી કંઈ ભૂલ હોય તો મને સજા થાય એ મને વાંધો નથી એમ. પણ અહીંયા હોસ્પિટલમાં બી આવીને જો એ કહેતો હોય કે મને આમ કરી લખો ને મને હોસ્પિટલમાં મારી હું પેલું કે તેમ સેફ્ટી આ લોકોએ મને આટલો માર માર્યો છે. મને આ જખમ પડેલા છે. પાછળથી છે મારું ટી શર્ટ ફાડી નાખેલું, પેલું શર્ટ ફાડી નાખેલો છે. એમાં 3 જણા છે. જીકુ પ્રદીપ જીકુ, જીતેશ હરિલાલ ને જસવંત પટેલ જે સરપંચ પતિ છે. મારી સેફ્ટી મેં તો રાશન લેવા ગયો હતો, મારું નીકળતો હકનું. તો પછી એના મતલબ કે પહેલી કૂપન નીકળે ને બીજી કૂપન નહીં નીકળતી કાર્ડ વગર કે બીજું વગર. આમાં મારી ભૂલ હોય તો તમે ડેરીના સીસીટીવી કેમેરા ચેક કરી આગળની કાર્યવાહી કરવાની નથી. વલસાડ જિલ્લાના અંબાવાડી ધરાવતા વિસ્તારોમાં હાલ કેરીના સિઝન પૂર બહારમાં ખીલી છે. ત્યારે ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફેરવવા અસામાજિક તત્વો અને તસ્કર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. જો કે પારડીના પોણિયા વિસ્તારમાં ટેકનોલોજીના સચોટ ઉપયોગના કારણે એક મોટી ચોરી થતાં અટકી ગઈ છે. સ્માર્ટ સીસીટીવી કેમેરા અને સાયરન સિસ્ટમે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થતાં બચાવી લીધું છે. ઘટનાની વિગત એવી છે કે ગત તારીખ 20 મે 2026ના રોજ પારડી પોણિયા વિસ્તારમાં રેલવે ફળિયા પાસે ભરતભાઈ દેસાઈની વાડીને તસ્કરોએ નિશાન બનાવી હતી. સવારે આશરે 6 વાગ્યાના સુમારે 5 જેટલા ઈસમો વાડીમાં મોંઘીહાટ કેરીઓની ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. પરંતુ ખેડૂત ભરતભાઈએ અગમચેતી વાપરીને વાડીના મુખ્ય ગેટ પાસે જ આધુનિક સીસીટીવી કેમેરા અને સેન્સર સાયરન સિસ્ટમ લગાવી રાખી હતી. જેવા આ 4-5 તસ્કરોએ ગેટને હાથ આકાડ્યો તે તરત જ જોરથી સાયરન વાગવા લાગ્યું હતું. અચાનક સાયરનનો અવાજ સાંભળીને ચોરો ગભરાઈ ગયા હતા અને એક પણ કેરી ચોર્યા વગર ત્યાંથી સીધા રફુચક્કર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલ તમામ યુવાનો વાડીના સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગયા છે. આ ફૂટેજના આધારે ભરતભાઈ દેસાઈના પુત્ર અલ્પેશ દેસાઈએ તાત્કાલિક પારડી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે અને સમગ્ર ઘટના અંગે વિડીયો પુરાવા સાથે લિખિતમાં અરજી આપી છે. હાલમાં અંબાવાડીઓમાં ચોરો સક્રિય બનતા નાના મોટા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સ્થાનિક ખેડૂતોની માંગ કરી રહ્યા છે કે પોલીસ આ ફૂટેજના આધારે ચોરોને વહેલી તકે પકડી પાડે અને કાયદાના પાઠ ભણાવે, જેથી ભવિષ્યમાં કોઈ ખેડૂતની વાડીમાં આવી હિંમત ન કરે. વલસાડ જિલ્લા એસઓજી પોલીસે દારૂના ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપીને આખરે દબોચી લીધો છે. છેલ્લા 6 વર્ષથી વલસાડ જિલ્લાભરની પોલીસને ફંફાવનાર મોસ્ટ વોન્ટેડ બુટલેગરને પોલીસે દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. મૂળ ઉત્તર પ્રદેશનો પરંતુ થોડા સમય અગાઉ વાપીના નામના વિસ્તારમાં રહેતા સંજીવ ઉર્ફ સંજુ ઉર્ફ મુરલી જયસ્વાલ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂના સપ્લાયનો મુખ્ય માસ્ટર માઇન્ડ હતો. જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા. આથી આ મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપવા પોલીસ પ્રયાસ કરી રહી હતી, પરંતુ શાતીર આરોપી છેલ્લા 6 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો છે. અને આખરે વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાંથી આરોપી સંજીવ ઉર્ફ સંજુ ઉર્ફ મુરાલી જયસ્વાલની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. અત્યાર સુધી આરોપી વિરુદ્ધ જિલ્લાના વલસાડ, પારડી, વાપી, જીઆઈડીસી, ડુંગરા સહિત મોટાભાગના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં વોન્ટેડ હતો. આ 32 વર્ષીય આરોપી વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીનો મુખ્ય માસ્ટર માઇન્ડ હતો. આખરે મોસ્ટ વોન્ટેડ બુટલેગર પોલીસના હાથે લાગતા હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ચાલી રહેલા દારૂની હેરાફેરીના રેકેટ અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની એક ડ્રાઈવ આપવામાં આવેલ છે. આ ડ્રાઈવના અનુસંધાને વલસાડ એસઓજી પોલીસને એક મોટી સફળતા મળેલ છે. છેલ્લા 6 વર્ષથી 12 જેટલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીની આજરોજ મહારાષ્ટ્ર ખાતેથી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી છે એનું નામ છે સંજીવ જયસ્વાલ, ઉંમર વર્ષ 32, જે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો રહેવાસી છે અને ઘણા સમયથી વલસાડ જિલ્લામાં જે પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં ગાડી અને ડ્રાઈવર સપ્લાય કરવાનું કામ કરતો હતો. ઘણા સમયથી નાસ્તો કરતો હતો. એસઓજીને મળેલી ચોક્કસ બાતમી આધારે એસઓજીએ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પકડી પાડેલ છે. વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 12 જેટલા ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. આ આરોપી 2021 થી નાસ્તો કરતો હતો. 2021 પહેલા પણ આ આરોપી વિરુદ્ધમાં 2017 અને 2019માં વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. આ આરોપી વિરુદ્ધમાં તેના મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે પણ ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. આરોપી જે વાહનો આપતો હતો ભાડે, એ પોતાની માલિકીના હતા કે કોના હતા? પ્રોહિબિશનના ગુનામાં આરોપી અલગ અલગ લોકો પાસેથી વાહનો મેળવી અને ખોટા ભાડા કરારો વગેરે કરી અને બુટલેગરોને વાહનો પૂરા પાડતો હતો, તેમજ ડ્રાઈવરો પણ આ આરોપી પૂરા પાડતો હતો. રાજ્યમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે પોલીસ પર હોય છે તે પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થતા હોય છે. ખાકી પર ડાઘ લાગવાના અનેક કિસ્સાઓ છાસવારે જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસના 3 કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. વાપીમાં એક અપહરણ અને લૂંટના મામલે 3 ઇસમોની ધરપકડ કરાઈ છે. ત્યારે આ વખતે ખાકી વર્દીને કોનો ડાઘ લાગી આવ્યો છે, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ. વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલ મોરાઈ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ધોળે દિવસે પાનનો ગલ્લો ચલાવતા એક યુવકનું અપહરણ થયું હતું. દમણમાં રહેતા અને બલીઠામાં ગલ્લો ચલાવતા સૂરજ વિજય પાંડે નામના યુવકના ગલ્લા પર 3 લોકો આવ્યા હતા. લાંબા સમય સુધી આ 3 લોકો સૂરજ પાંડેને ધાક ધમકી આપીને તેના પાસેથી 90,000 રૂપિયા ઓનલાઈન એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આખરે કલાકો બાદ તેને મુક્ત કર્યો હતો અને જો કોઈને જણાવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ભોગ બનનારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ ધોળે દિવસે અપહરણની ફરિયાદ દાખલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના સમયમાં જ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. વાપી ટાઉન પોલીસના હાથે જે આરોપીઓ લાગ્યા છે તેમાં રાજેશ રમન, વિજય ભરવાડ અને સુશીલ ગુપ્તા હોવાનું બહાર આવ્યું છે. આ આરોપીઓની ઓળખ કરાવીએ તો ધોળે દિવસે અપહરણ કરનાર આરોપીઓ કોઈ અન્ય નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા આ 3 યુવકો હતા, જેઓએ પૈસા ઉપાડવા માટે ગલ્લા સંચાલકનું અપહરણ કર્યું હતું. આરોપીઓની પૂછપરછ બાદ બહાર આવ્યું હતું કે બનાવના દિવસે આ 3 આરોપીઓ ક્રેટા કાર લઈને ભોગ બનનારના ગલ્લા પર ગયા હતા અને પોતાના પોલીસ તરીકે ઓળખ આપી ગલ્લામાં સંચાલકને ગાંજાનો ધંધો કરે છે અને મોટા કેસમાં ફસાવી દઈશું આવી ધમકી મારી હતી અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને કારમાં અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. લાંબા સમય સુધી તેઓ સૂરજ પાંડેને આમ તેમ ફેરવતા રહ્યા હતા. આખરે આ હોમગાર્ડ અને બંને જીઆરડી જવાનોએ સૂરજ પાંડેના મોટા કેસમાં ફસાવી દેવાની અને જામીન પણ નહીં મળે તેવી ધમકી આપી તેના પાસેથી 90,000 રૂપિયા ઓનલાઈન એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ભોગ બનનારને રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા હતા. આમ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હોવા છતાં પણ પરસેવાની અને ઈમાનદારીની નોકરી કરવાના બદલે આ પોલીસે ખાખીની આડમાં ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો અને શોર્ટકટમાં પૈસા કમાવા બાકી ખાખીની પણ ઇજ્જત કરી ન હતી. અત્યારે ગલ્લા સંચાલક યુવક પાસેથી 90,000 રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં વાપી ડીવાયએસપી દવેએ પણ આ મામલાને ગંભીરતાથી લઈ આવવા બદનામ પોલીસને સબક શીખવાડ્યો છે. જોકે આરોપીઓ અત્યારે પોલીસ રિમાન્ડ પર છે. આથી આગામી તપાસમાં પણ આરોપીઓ અન્ય લોકોને પણ આવી રીતે ધાકધમકી આપીને પૈસા પડાવ્યા હોવાની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે અત્યારે જે પોલીસ સ્ટેશનમાં તેઓ ખાખી પહેરીને ફરજ બજાવતા હતા તે જ પોલીસ સ્ટેશનની હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. વાપીની મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાનનું પાર્લર ચલાવતા એક ઈસમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપેલી કે એને અજાણ્યા 3 ઈસમો ક્રેટા કારમાં અપહરણ કરીને લઈ ગયેલા અને એને કોઈ ગુનામાં ફસાવવાની ધમકી આપી અને એની પાસેથી 90,000 રૂપિયા એના મોબાઈલમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને
પડાવી લીધેલા છે. આ બાબતની જાણ વાપી ટાઉન પોલીસને થતાં વાપી ટાઉન પોલીસે તાત્કાલિક આ ઈસમની લખાણ મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. અલગ અલગ ટીમો દ્વારા થયેલી તપાસમાં હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસથી વાપી ટાઉન પોલીસે 3 આરોપીને આઈડેન્ટિફાય કરેલા અને 3 આરોપીની ધરપકડ કરેલી છે. ધરપકડ કરેલા જે આરોપી છે એ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એ 3 આરોપી પૈકી એક હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા અને 2 જીઆરડીમાં ફરજ બજાવતા હતા. આ 3 આરોપીઓ ફરિયાદીના ધંધાના સ્થળે આવેલા અને ફરિયાદીને ધમકી આપેલી કે તું કંઈક 2 નંબરનો ધંધો કરે છે અને તને પોલીસ સ્ટેશન લઈ જવાનો છે એમ કહીને ફરિયાદીને ક્રેટા ગાડીમાં બેસાડી દીધેલા. ત્યાંથી એનું અપહરણ કરીને લઈ ગયેલા અને રસ્તામાં ફરિયાદીને ધમકી આપેલી અને ફરિયાદીને જણાવેલું કે તું અમને 90,000 રૂપિયા તારા જે ખાતામાં છે અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ, નહીંતર તને પોલીસ સ્ટેશન લઈ જઈ તારા ઉપર ફરિયાદ કરી અને તને ગુનામાં ફસાવી દેશું. જેથી ફરિયાદી ડરી ગયેલા અને ફરિયાદીએ પોતાના એકાઉન્ટમાં રહેલા 90,000 રૂપિયા આરોપીના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન ગેમિંગ એપમાં ટ્રાન્સફર કરેલા અને ત્યારબાદ આરોપીએ આ રૂપિયા ઓનલાઈન ગેમિંગ એપમાંથી પોતાના સગાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે. આરોપીઓના તપાસ હાલમાં વાપી ટાઉન પોલીસ દ્વારા ચાલુ રહી છે. કેટલું ગંભીર કહી શકાય સર આ મામલો? આ મામલો ખૂબ જ ગંભીર મામલો છે અને જેવું પણ પોલીસને આ મામલો ધ્યાનમાં આવ્યો હતો પોલીસે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરી અને શરૂઆતમાં અજાણ્યા આરોપી વિરુદ્ધમાં ફરિયાદ હતી, પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસના આધારે તાત્કાલિક 3 આરોપીની ઓળખ કરી અને 3 આરોપીની ધરપકડ કરેલ છે.